જૂનાગઢના કેશોદ તાલુકાના ચરગામ ખાતે રાશન લેવા ગયેલા ખેડૂતનો મોબાઈલ લઈ ભાજપના સદસ્ય બનાવી દીધા હોવાના ભરત લાડાણીએ આક્ષેપો કર્યા છે। તેમજ ખેડૂતની જાણ બહાર ઓટીપી મેળવી ભાજપનું સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે। તેમજ ખેડૂતને મેસેજ મળ્યા બાદ જાણ થઈ હતી તેવું જગમલ પીઠિયાએ જણાવ્યું હતું। કેશોદ તાલુકા કોંગ્રેસ મંત્રી હું ભરતભાઈ લાડાણી સમગ્ર ગુજરાત અને ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલતું સદસ્યતા અભિયાનમાં આજે કેશોદ તાલુકાના ચર ગામે સસ્તા અનાજની દુકાને કોઈ વ્યક્તિ અનાજ લેવા આવે છે અને સદસ્યતા અભિયાનની ઝુંબેશ ચલાવનારા લોકો એને મોબાઈલમાં અજાણ રીતે ઓટીપી મોકલી અને એને સભ્ય બનાવી દે છે। ખરેખર સસ્તું અનાજ આપી અને આ ભારતીય જનતા પાર્ટી એવું સાબિત કરવા માગે છે કે અમે 5, 10 ને 15 કિલો અનાજ તમને નરેન્દ્રભાઈ મોદીની થેલીવાળું આપશું, તમે અમારા સભ્ય બની જાઓ। એટલે લોકોનો ઊભો સોદો કરી નાખે છે। હવે અમારું એવું સ્પષ્ટ માનવું છે કે આ દેશની સર્વોચ્ચ વડી અદાલત સુપ્રીમ કોર્ટ અને મહામહિમ એવા રાષ્ટ્રપતિને પણ જો આ લોકો સભ્ય ન બનાવી દે તો સારી વાત છે। આ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સભ્યો અને એમના પેજ પ્રમુખો ધીમે ધીમે નષ્ટ થતા જાય, એટલે હવે ગામડે ગામડે આવા સભ્યો ગોતવા નીકળવા પડ્યા છે। મારું નામ પીઠિયા જગમલભાઈ જેઠાભાઈ, મારું ગામ સર, બરોબર। હું એક ખેડૂત છે, હું દુકાની માલ લેવા ગયો તો અહીંયા 30-40 માણસોની લાઈન હતી, તો હું લાઈનમાં ઊભેલો। મારો જે વારો આવ્યો તો મને કે તમારી પાસે ફોન છે? હું કે હા। મને કે મોબાઈલ નંબર બોલો, તો હું મોબાઈલ નંબર બોલ્યા પછી મેં ઓટીપી આવ્યો તો મને કે લાવો ફોન। ઓટીપી લઈ અને એની મને બીજેપીનો સદસ્ય બનાવી દીધો। તો મને આ કોઈ ખબર નહોતી। મેં ઘેર જઈને છોકરાને કીધું, હું કે ભાઈ આમાં આપણે કેટલો માલ મળ્યો, હું ચોખા કેટલા મળ્યા, ઘઉં કેટલા મળ્યા, બાજરો કેટલો મળ્યો? તો કે પપ્પા આમાં તો તમને કે બીજેપીના સદસ્યનો મેસેજ છે કે તમને સદસ્ય બનાવી દીધા, કે એ મેસેજ નથી કે। પછી મેં એ લોકોને ફોન કર્યા કે ભાઈ હું કોઈ પક્ષમાં હે નહીં, મારે કોઈ લેવા દેવા નથી, બરોબર? તો તમે મને આ બીજેપીનો સદસ્ય હુકામીને બનાવી દીધો? તો એ અજીતભાઈ જે ત્યાં સસ્તા અનાજની કોણ દુકાન અકાવીને આપણે કન્ફર્મ નામની ખબર નથી, એને એવું કીધેલું કે ભાઈ એ મારો મિત્ર હતો ને, એ કે હું એને કહે તમારું કાઢી નાખશે એમાંથી, બરોબર? તો મેં કીધું કે ભાઈ તમે મારું નામ કાઢી નાખો, મારે કોઈ આરી લેવા દેવા છે નહીં, સમજી લો। તો મને આ તમે છેતરપિંડી હુકામીને કરો? તો મેં એને 30 થી 40 ફોન કર્યા, તો એ વ્યક્તિ મારા ફોન ન ઉપાડ્યા। બીજા દી મને ફોન કર્યો તો હું એ કીધું કે ભાઈ તમને કોઈ આવું કીધું, અહીંયા ભલામણ કરી તમને આ સસ્તા અનાજની દુકાનમાં તમે આવી રીતના બીજેપીના સદસ્ય બનાવી દો, તો તમારે અમને પૂછવું જોઈએ। મને કોઈ લેવા દેવા નથી, મને કંઈ વાંધો નથી, તો મને પૂછાય તો ખરું ને કે તમને બીજેપીના સદસ્ય બનાવો, બરોબર? તો આ એક ખરેખર છેતરપિંડી કરી કહેવાય, બરોબર? આવું ન કરાય ને।